યુનિટ 2ની અંદર તાનસેન છે એના ગુરુજી સંત હરિદાસ વિશે કહે છે કે ભાઈ એ મારા કરતાં પણ બેટર ગાય છે આ વર્લ્ડની અંદર. એ જ નહીં પણ એના ગુરુજી સંત હરિદાસ છે એ ખૂબ સરસ ગાય છે. એટલે અકબર છે તેને મળવા માટે થઈ અને કહે છે કે ભાઈ તો આપણે એને અહીંયા ગીત ગાવા માટે બોલાવીએ. પણ તાનસેન છે એને ના પાડે છે કે એ અહીંયા આવશે નહીં, આપણે જ ત્યાં જવું પડશે. તો હવે આપણે પાછા આગળ જોઈએ. સંત હરિદાસને મળવા માટે અકબર અને તાનસેન છે અકબર છે એ તાનસેનને રિક્વેસ્ટ કરે છે. વેલ માય લોર્ડ, ધેર ઇઝ સમવન હુ સિંગ્સ બેટર ધેન આઈ, સેડ તાનસેન વિથ અ સ્માઇલ. એટલે સારું નામદાર પણ મારા કરતાં પણ સારું ગાઈ શકે છે. સેડ તાનસેન વિથ અ સ્માઇલ, સ્માઇલ કરી અને એને કહે છે. રિયલી ક્રાઇડ ધ ડિસબિલિવિંગ કિંગ. રિયલી ખરેખર એવી રીતે બરાડો નાખી અને ડિસબિલિવિંગ એટલે માની ન શકવું. રાજા કહે છે, બૂમ પાડીને કહે છે કે ઓહો હું તો માની જ શકતો નથી. ધેન આઈ મસ્ટ હેવ હિમ સિંગ ઇન માય કોર્ટ. તો પછી તેને આઈ મસ્ટ હેવ હિમ સિંગ ઇન માય કોર્ટ. તો મારે તેને અહીંયા મારા દરબારની અંદર બોલાવવા જ જોઈએ. કેન યુ એરેન્જ ઇટ. શું તમે તેની ગોઠવણ કરી શકો છો? એરેન્જ એટલે ગોઠવણ કરી અને કેન યુ એટલે તમે, કેન એટલે શકવું, ઇટ તમે તેની ગોઠવણ કરી શકો છો? આસ્ક ધ કિંગ તેવું રાજાએ પૂછ્યું. તાનસેન શુક હિઝ હેડ. તાનસેન શુક એટલે આપણે ડોકી ધૂણાવીએ અથવા તો ના પાડીએ આમ ડોક ધૂણાવીને શેક કરવું. શેકનું ભૂતકાળ શુક. તો એમ ડોકીને આમ ધૂણાવતા કહે છે આઈ એમ અફ્રેડ હી વિલ નોટ કમ ટુ ધ કોર્ટ. આઈ એમ અફ્રેડ મને ડર છે. અફ્રેડ એટલે ડર. હી વિલ નોટ કમ ટુ ધ કોર્ટ તે કદાચ મારા દરબારમાં આવી શકશે નહીં. વોટ ઇવન ઇફ હી હર્સ ધેટ ધ કિંગ હિમસેલ્ફ રિક્વેસ્ટ હિમ. શું કહે છો તું? ઇવન ઇફ હી હિયર્સ, ઇવન ઇફ એમ સાંભળવા છતાં પણ, શું સાંભળવા છતાં? ધેટ ધ કિંગ હિમસેલ્ફ રાજા પોતે, રિક્વેસ્ટ હિમ રાજા પોતે તેને વિનંતી કરે તો પણ? નો નોટ ઇવન ધેન ના તેમ છતાં પણ તે અહીંયા આવશે નહીં. અકબર વોઝ વેરી ઈગર ટુ મીટ હિમ. અકબર છે તેને મળવા માટે અકબર વોઝ વેરી ઈગર. વીગર એટલે ખૂબ આતુર હોવું. ટુ મીટ હિમ તેને મળવા માટે ખૂબ આતુર હતો. વેરી વેલ ઉસ્તાદજી, સેડ ધ કિંગ વિથ અ સ્માઇલ. હી લુકડ ઇન ટુ તાનસેન્સ આઈઝ. સારું ઉસ્તાદજી. તો પછી તે રાજા કહે છે સ્મિત કરતાં કરતાં અને તેને આંખમાં, તાનસેનની આંખમાં જુએ છે. લુકડ ઇન ટુ તાનસેન્સ આઈઝ. ઇફ હી ડઝન્ટ કમ હિયર જો તે અહીંયા ન આવી શકે, આઈ શેલ ગો ટુ હિમ માયસેલ્ફ. આઈ શેલ ગો ટુ હિમ માયસેલ્ફ. તો પછી હું મારી જાતને ત્યાં લઈ જઈશ. વિલ યુ ટેક મી ટુ હિમ? આસ્ક ધ કિંગ. શું તું મને ત્યાં લઈ જઈ શકે છે? એવું રાજાએ તાનસેનને કહ્યું. આપણે આ જોઈ ગયા કે ભાઈ તાનસેનને બંને જણા અકબર છે એ ત્યાં જાય છે. અને તમે જોયું લાસ્ટ ટાઈમ આપણે આ જોયું જ હતું કે ભાઈ બધું વાંચી ગયા હતા કે હા એ ત્યાં ગયા અને તાનસેન છે એને રાજાને સંત હરિદાસના ગામમાં લઈ જાય છે. યસ બટ યુ ડુ નોટ ગો ધેર એઝ ધ કિંગ, સેડ તાનસેન. એ એમ કહે છે
કે તમે એક રાજા તરીકે ત્યાં નહીં જઈ શકો. આઈ શેલ ગો એઝ અ હમ્બલ લવર ઓફ મ્યુઝિક સેડ ધ કિંગ. પણ રાજા એને શું કહે છે કે હું એક હમ્બલ નમ્ર અને અથવા તો વિનમ્ર મ્યુઝિકનો એક નમ્ર ચાહક તરીકે હું ત્યાં જઈશ. સેન્ટ હરિદાસ વોઝ ધ મેન તાનસેન ટોલ અકબર અબાઉટ હિમ. હવે સંત હરિદાસ છે એ એવું માણસ છે કે તેના વિશે અકબર અને તાનસેન કહે છે. શું કહે છે કે હી વોઝ તાનસેન્સ ગુરુ, તે તાનસેનના ગુરુ છે. હી લીવડ અ વેરી સિમ્પલ લાઈફ, તે ખૂબ સાદું જીવન, સિમ્પલ લાઈફ એટલે સાદું જીવન જીવતા. હી વોઝ ડિવોટેડ ટુ મ્યુઝિક એન્ડ ટુ લોર્ડ કૃષ્ણા. તે જે કહેવાય ને કે એ ભગવાન કૃષ્ણ છે એને અને ભગવાન કૃષ્ણ અને સંગીતને ખૂબ ચાહતા હતા. હી લીવડ ઇન વૃંદાવન, તે વૃંદાવનમાં રહેતા. ઇન અ હટ ઓન ધ બેંક ઓફ રિવર યમુના, તે બેંક ઓફ રિવર યમુના એટલે યમુના નદીના કિનારા ઉપર એક ઝૂંપડામાં વૃંદાવનની અંદર તે રહેતા હતા. હિઝ ડિસિપલ્સ વર બિરજુ બાવરા એન્ડ તાનસેન. તેના ડિસિપલ્સ એટલે શિષ્ય વર કોણ કોણ હતા? બિરજુ બાવરા અને તાનસેન. When Tansen and the king reached the place, Sant Haridas was busy with his daily routine. જ્યારે સંત હરિદાસના ઘરે તાનસેન અને રાજા રીચ્ડ એટલે પહોંચ્યા, સંત હરિદાસ છે એ વ્યસ્ત હતા. બિઝી એટલે વ્યસ્ત. વિથ હિઝ ડેઇલી રૂટીન, તેને રોજબરોજની ક્રિયામાં તે વ્યસ્ત હતા. હી ગ્રીટેડ બોથ, તેણે બંનેને આવકાર્યા, અભિવાદન કર્યું. ગ્રીટેડ એટલે અભિવાદન કરવું, આવકારવું. વેન દે રિક્વેસ્ટેડ હિમ ટુ સિંગ, જ્યારે તેઓએ તેને વિનંતી કરી ગાવા માટે. હી સ્માઇલ એન્ડ સેડ, તેણે સ્મિત કર્યું અને કહ્યું, આઈ એમ નોટ અ ગ્રેટ મ્યુઝિશિયન, હું તો કંઈ મહાન સંગીતકાર નથી. આઈ સિંગ એઝ યુ સિંગ, હું જેવું તમે જ ગાઓ છો એવું જ ગાઉં છું. આઈ લેફ્ટ સિંગિંગ મેની ડેઝ અગો, હું તો ઘણા વર્ષો પહેલાંથી ગાવાનું છોડી દીધું છે. અગો, મેની ડેઝ અગો એટલે ઘણા દિવસો પહેલાંથી. લેફ્ટ એટલે છોડી દેવું. સો આઈ કાન્ટ સિંગ પ્રોપરલી, તેથી હું સારી રીતે ગાઈ શકતો નથી. પ્રોપરલી એટલે સારી રીતે, વ્યવસ્થિત. તાનસેન, હિઝ ફેવરિટ ડિસિપલ્સ, કુડ નોટ પરસ્યુડ હિમ ટુ ચેન્જ હિઝ માઇન્ડ. પરસ્યુડ એટલે મનાવવું, એને રીઝવવું. હવે તાનસેન હિઝ ફેવરિટ ડિસિપલ, તાનસેન છે એનો પ્રિય, ફેવરિટ એટલે પ્રિય, ડિસિપલ્સ એટલે શિષ્ય. કુડ નોટ પરસ્યુડ હિમ ટુ ચેન્જ હિઝ માઇન્ડ, તે તેનું માઇન્ડ છે એ ચેન્જ કરી શકે તેમ ન હતો. હાવેવર, તેમ છતાં તાનસેન ન્યૂ હાઉ ટુ ગેટ રાઉન્ડ ઇટ, પણ તાનસેન એ જાણતો હતો કે કઈ રીતે તેને મનાવી શકે. હી ઓફર ટુ સિંગ બિફોર હિઝ ગુરુ, તેણે શું કર્યું? ગુરુની સમક્ષ, બિફોર હિઝ ગુરુ, તેની સમક્ષ એક ઓફર મૂકી ગાવા માટેની. ધેન પછી એઝ તાનસેન સેંગ હી મેડ સમ મિસ્ટેક અગેન એન્ડ અગેન. હવે જેવું તાનસેને ગાવાનું શરૂ કર્યું, હી મેડ સમ મિસ્ટેક, તેણે મિસ્ટેક કરવાનું એટલે મેડ એટલે બનાવવું અથવા તો કરવું. મેડ સમ મિસ્ટેક એટલે ભૂલો. અગેન એન્ડ અગેન, અગેન એટલે ફરી વારંવાર. અગેન એન્ડ અગેન, વારંવાર તેને ભૂલો કરવાનું શરૂ કર્યું. ધેટ્સ નોટ ધ રાઇટ નોટ તાનસેન, આ બરોબર ન કહેવાય, આ રાગ બરોબર નથી તાનસેન. ક્રાઇડ હિઝ ગુરુ, એમ ગુસ્સે થઈ અને ગુરુ બોલ્યા. વોટ હેઝ હેપન્ડ ટુ યુ, આજે તારી સાથે શું બન્યું છે? સેડ ધ ગુરુ, એવું ગુરુજીએ એને કહ્યું. તાનસેન પ્રિટેન્ડ નોટ ટુ અન્ડરસ્ટેન્ડ, હવે તાનસેન પ્રિટેન્ડ એટલે એવો દેખાવ કરો,
ડોળ કરવો, પ્રિટેન્ડેડ એટલે ડોળ કર્યો, નોટ ટુ અન્ડરસ્ટેન્ડ કે જે સમજી જ ન શકતો હોય એવો તે ડોળ કરે છે, એક પ્રકારનું નાટક કરે છે. હી મેડ ધ સેમ મિસ્ટેક અગેન, વળી પાછું તાનસેને એની એ જ મિસ્ટેક ફરી એકવાર કરી. સંત હરિદાસ વોઝ એંગ્રી, હવે સંત હરિદાસ છે એ ગુસ્સે થઈ ગયા. હી ટુક ધ તાનપુરા ફ્રોમ તાનસેન્સ હેન્ડ, તેણે તાનસેનના હાથમાંથી તાનપુરા લઈ લીધું. હી સેંગ ધ રાગ દરબારી ઇન ધ રાઇટ વે, તેણે શું કર્યું? સિંગનું ભૂતકાળ સેંગ. હી સેંગ ધ રાગ, સિંગ એટલે ગાવું અને સેંગ એટલે ગાયું. ધ રાગ દરબારી, દરબારી રાગ. ઇન ધ રાઇટ વે, તેને સાચી રીતે દરબારી રાગ ગાયો. હી વેન્ટ ઓન ટુ ધ નેક્સ્ટ એન્ડ ધ નેક્સ્ટ, અને પછી તેણે ગાવાનું ઓન ટુ એટલે શરૂ રાખવું, તેણે ગાવાનું શરૂ ને શરૂ જ રાખ્યું. ધ સ્વીટનેસ ઓફ હિઝ વોઇસ સ્પ્રેડ ઓલ અરાઉન્ડ, હવે એની જે અવાજની મીઠાશ હતી તે ચોમેર ચારે તરફ, અરાઉન્ડ એટલે ઓલ અરાઉન્ડ એટલે ચોમેર ચારે તરફ ફેલાઈ ગઈ. સ્પ્રેડ એટલે ફેલાવવું. બોથ ધ કિંગ એન્ડ તાનસેન ફોરગોટ વેર ધે વેર, હવે બોથ બંને, તાનસેન બોથ એટલે બંને, તાનસેન અને રાજા, ફોરગોટ એટલે ભૂલી ગયા. શું ભૂલી ગયા? વેર ધે વેર, બંને ક્યાં હતા તે ભૂલી ગયા. ધ કિંગ રિયલાઇઝડ ધેટ તાનસેન વોઝ રાઇટ, હવે રિયલાઇઝ એટલે એને ખાતરી થઈ ગઈ કે તાનસેન હતા, તાનસે જે કહ્યું છે એ ખરું હતું. He had certainly never heard any music like this before. Certainly એટલે જરૂરી, તેણે ખરેખર આવું મ્યુઝિક ક્યારેય, આની જેવું મ્યુઝિક ક્યારેય પહેલાં સાંભળ્યું ન હતું. He said, I agree, હું સહેમત છું. સંત હરિદાસ ઇઝ ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન, હું પૂરેપૂરો સહેમત છું કે સંત હરિદાસ છે એ ખરેખર મહાન સંગીતકાર છે, એટલે કે ગાયક કલાકાર છે. નો અધર મ્યુઝિશિયન ઇઝ સો ગ્રેટ એઝ હિમ, તેની હરોળમાં કોઈ જ મહાન છે નહીં. તે વોક બેક સાયલેન્ટલી, તેઓ ધીમેથી પાછા ફર્યા. ધેન ધ કિંગ બ્રોક ધ સાયલેન્સ, અને પછી જે રાજા છે એને આ જે શાંત વાતાવરણ હતું, બ્રેક એટલે તોડવું, બ્લોક એટલે તોડ્યું, એ સાયલેન્સ એટલે જે શાંતિ હતી એ તોડી. વાય કાન્ટ યુ સિંગ લાઈક હિમ ઉસ્તાદજી, વાય કાન્ટ યુ સિંગ લાઈક હિમ, તું એની જેવું, ઉસ્તાદજી તમે એની જેવું કેમ ગાઈ શકતા નથી? તાનસેન સ્માઇલ, તાનસેને સ્મિત કરતાં કહ્યું, શહેનશાહ આઈ સિંગ એટ યોર કમાન્ડ, શહેનશાહ આઈ સિંગ, હું સિંગ એટલે ગાવું, એટ યોર કમાન્ડ, કમાન્ડ એટલે આદેશ, યોર કમાન્ડ એટલે તમારા આદેશથી હું ગાઉં છું. ધ કમાન્ડ ઓફ ધ કિંગ ઓફ હિન્દુસ્તાન, કે જે હિન્દુસ્તાનના રાજાનો ઓર્ડર, કમાન્ડ એટલે આદેશ મુજબ હું ગાઉં છું. ગુરુજી સિંગ્સ ફોર ધ વન હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ્સ, ગુરુજી સિંગ્સ, ગુરુજી છે એ રાજાઓના રાજાના ને માટે ગાય છે. એટલું ઉસ્તાદજી એટલે કે તાનસેન એને કહે છે કે ભાઈ એ કંઈ એક માત્ર રાજાના આદેશથી નથી ગાતા, એ તો ભગવાનના આદેશને માનીને એ ગાય છે, અને એટલે જ એ આટલું સરસ ગાઈ શકે છે. જે કુદરતી બક્ષિસ હોય એમાં એને કોઈ તોડી શકતું નથી. એટલે શીખેલું અને શીખેલામાં ઇમ્પ્રુવમેન્ટ લાવવું એમાં ઘણો ચેન્જીસ છે. કોઈ પણ વ્યક્તિ છે એને કુદરતી બક્ષિસ હોય, ધારો કે કોઈને ચિત્ર બનાવવામાં એટલે ડ્રોઈંગ કરવામાં કુદરતી બક્ષિસ છે, અને શીખેલી વ્યક્તિ ડ્રોઈંગ કરે, અને જેને કુદરતી ભગવાને જે એને સ્કિલ આપેલી છે એમાં ઘણો ડિફરન્સ હોય. શીખેલી વ્યક્તિ છે એ જોઈને ડ્રો કરી શકે છે, જ્યારે કુદરતી બક્ષિસ હોય જેની પાસે, એ પોતાની જાતે પોતાના વિચારને અનુરૂપ ચિત્ર દોરી શકે છે. એવી જ રીતે સંગીતમાં પણ એવું છે
કે ભાઈ જે વ્યક્તિ છે એને કુદરતી મીઠાશ ગળામાં આપેલી હોય અને શીખેલી મીઠાશ એમાં ઘણો ફેર હોય. કોયલ છે એ એ જ્યારે બોલતી હોય તો એની કુદરતી મીઠાશ છે. કાગડો છે, કાગડો અને કોયલમાં જે ડિફરન્સ છે એ કુદરતી છે. એવી જ રીતે માણસમાં છે, કોઈ પણ વ્યક્તિ છે એ બોલવામાં મીઠાશ હોય, કોઈકને ગાવામાં મીઠાશ હોય, કોઈકને મ્યુઝિક ઉપર કમાન્ડ સારો હોય, તો કોઈકને ભણવામાં કમાન્ડ સારો હોય, તો કોઈકને ડ્રોઈંગમાં સારો કમાન્ડ હોય, તો એવી કોઈ વ્યક્તિ એવી છે કે જેને રમતગમતમાં પાવરફુલ હોય. તો બધાયની જે આવડત છે એ કુદરતી હોય તો એને કોઈ ખલેલ પહોંચાડી શકતું નથી. એ ગમે તે જગ્યાએ એની સ્કિલ છે એ આગળ જઈ અને ડેવલપ થાય છે. બરાબર છે. પણ જે શીખીને કરીએ અને જે કુદરતી હોય એમાં ઘણો ડિફરન્સ હોય છે. હરિદાસ છે એ ભગવાનની દેનથી ગાતા હોય છે અને ભગવાન માટે ગાતા હોય છે. જ્યારે તાનસેન છે એ એના શિષ્ય છે, એને એની પાસે શીખેલું છે, એને બધા રાગ આવડે છે ખરા, પણ એ માત્ર ને માત્ર રાજા માટે ગાય છે. જ્યારે સંત હરિદાસ છે એ પોતાના ભગવાન માટે ગાય છે. એટલે રાજા છે એ ખરેખર સ્વીકારે છે. તો મિત્રો, તમને આ વાતમાં ખૂબ મજા પડી હશે. હવે આપણે આગળ જોઈએ. માર્ક ટ્રુ ઓર ફોલ્સ ફોર ધીસ સેન્ટેન્સ. યુઝ ટી માર્ક ટુ ફોર ટ્રુ એન્ડ ફોર ફોલ્સ. બરાબર. ફર્સ્ટ, તાનસેન agreed that he was the best singer. તાનસેન agreed that he was the best singer. તો એ સાચું છે કે ખોટું? તો એ રોંગ આવશે. તો અહીંયા શું આવશે? ફોલ્સ. બરાબર. સંત હરિદાસ lived in a hut. તો શું આવશે? ટ્રુ. પછી સંત હરિદાસ કેમ ટુ અકબર્સ કોર્ટ. તો ફોલ્સ. સંત હરિદાસ કેમ ટુ અકબર્સ કોર્ટ. ફોલ્સ. સંત હરિદાસ could not sing well. False. Tansen made some mistake deliberately. True. The king agreed that Sant Haridas was a wonderful singer. True. તો મિત્રો, આપણે ટ્રુ ફોલ્સ જોયા. વોટ ડુ ધીસ લાઇન્સ ફ્રોમ ધ લેસન મીન? ટિક માર્ક ધ કરેક્ટ આન્સર. ધેર ઇઝ સમવન હુ સિંગ્સ બેટર ધેન આઈ. તો સમવન સિંગ્સ એઝ શું આવશે? સમવન સિંગ્સ બેટર ધેન આઈ ડુ. બી. આઈ એમ અફ્રેડ હી વિલ નોટ કમ. શહેનશાહ. આઈ એમ અફ્રેડ દેટ હી વિલ કમ. આઈ એમ નોટ અફ્રેડ ઓફ હિમ. I am afraid that he will refuse to come. But Tansen knew how to get round him. તાનસેન જાણતા હતા કે કઈ રીતે તેને રીઝવવા. તાનસેન knew how to get Sant Haridas to sing. શું આવશે? બી. નેક્સ્ટ પેજ ઉપર આપણે જઈએ. I sing at your command. I sing at your command. તો I sing because you ask me. A. Guruji sings for one who is the king of kings. Guruji sings for God. તો મિત્રો, વિદ્યાર્થી મિત્રો, તમને અહીં સુધીની જેટલી એક્સરસાઇઝ કરાવડાવી એ તમારે જાતે પૂર્ણ કરવાની છે, નોટબુકમાં લખવાની છે. આગળ પાછી બધી આ એક્ટિવિટીઝ છે એ આપણે ફરી પાછી જોઈશું. તો હવે નેક્સ્ટ ટાઈમ પાછા આપણે મળીશું. આવજો.